બગદાણા બબાલ વિશે 20 દિવસ પછી એસઆઈટીની ટીમને સૌથી મોટી સફળતા મળી। જી હા મિત્રો, વાત કીધું શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આ વિડીયોની અંદર તમને બધા લોકોને આગળ બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને સૌપ્રથમ યુટ્યુબમાં જોતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખો। ખાસ કરીને તમે બધા લોકો ડેલી વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, જેથી હું તમારા સમક્ષ આવવાના વિડીયો લાવતો રહું અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરતા રહો। તમે બધા લોકો જાણતા હશો કે છેલ્લા 20 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલે છે, નવનીતભાઈને ન્યાય આપો। કોળી સમાજના લોકો મેદાનની અંદર છે, કોળી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। તો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય આપવામાં આવે। નવનીતભાઈ તમે બધા લોકો જાણતા છો જે બગદાણાના સરપંચ છે ને તેના પર જે હુમલો થાય છે ને, નવનીતભાઈએ ખુલ્લેઆમ આક્ષેપ નાખ્યા છે। કોના પર નાખ્યા છે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું। પરંતુ ક્યાંક ને ક્યાંક 20 દિવસ થઈ ગયા છે, છતાં નવનીતભાઈને ન્યાય નથી મળ્યો। એસઆઈટી ટીમની રચના પણ થઈ નહીં। એસઆઈટી ટીમને શું સૌથી મોટી સફળતા મળી એ તમને બધા લોકોને હું કહું તો આખરે 10મો આરોપી ઝડપવામાં આવ્યો છે। આ આખા મિત્રો વાત કીધો હુમલાની અંદર ક્યાંક ને ક્યાંક જેના ઉપર પણ શક પડતો હતો તેમને ટોટલ મિત્રો વાત કીધો અત્યાર સુધી 10 આરોપીઓને તો પકડવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે શું મિત્રો વાત કીધો મુખ્ય આરોપી જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ નવનીતભાઈનું તો એવું જ કેવું છે કે ભાઈ મુખ્ય આરોપીને પકડવામાં આવે। મુખ્ય આરોપી ક્યારે પકડાય છે? ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશે કે હાલ કોળી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ કેટલી વાર હવે મુખ્ય આરોપીને પકડવામાં। તો ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કોણ હોઈ શકે છે, કોણ નહીં મુખ્ય આરોપી? હવે આમની અંદર આપણે સ્પષ્ટ નથી કરતા કે ભાઈ જે નામ આપી રહ્યા છે તે જ મુખ્ય આરોપી હોય, કોઈ બીજા પણ હોય, કોઈ બીજાએ પણ હુમલો કરાયો હોય, જેનો પણ હાથ હોય, જેનો પણ હોય, કોઈ ક્યાંક ને ક્યાંક જેલના સરિયા પાછળ રાખી દો અને ક્યાંક ને ક્યાંક બગદાણા બબાલ છે તો ક્યાંક ને ક્યાંક આ બબાલ છે એ પૂર્ણ થાય અને કોળી સમાજના લોકોને ન્યાય મળી જાય। કારણ કે કોળી સમાજના લોકો કેટલા લડ્યા છે તમે બધા લોકો જાણતા હશો। છેલ્લા 20 દિવસથી એક સાથે મિત્રો વાત કીધો ખુલ્લી આમ ગાડીઓ હોય, રેલીઓ હોય, આંદોલન હોય, કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે। તો તમને શું લાગે છે કે નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં? તમારી શું રાય છે કમેન્ટ સેક્શનની અંદર અવશ્ય જણાવી દીજો। વિડીયો શેર કરો, ફોલો કરો, ધન્યવાદ।